જય સોમનારાયણ મિત્રો. તો આજે આપણા ઘરે છે ને પ્રોગ્રામ છે. પ્રોગ્રામમાં ફ્રેન્ડ સર્કલમાં છે અમે, એટલે અમારે એક ફ્રેન્ડ આવ્યા છે બનાવવા, અને એ અમારા મિત્ર બાકી છે. એટલે અમારા ફ્રેન્ડ હોય ત્યારે ખાવા આવ્યા છે, બનાવવાની નથી ને આજે આરામ દેવાનો છે. કાલે એને બનાવ્યું હતું, આજે એને આરામ દેવાનો છે. એટલે કાલે એના ઘરે પ્રોગ્રામ હતો ફાર્મમાં, એટલે ત્યાં અમે નહોતા જઈ શક્યા. એટલે આજે એને જે એને મનપસંદ વસ્તુ છે ને ખાવાની, એ એનાથી બનતી નથી, એટલા માટે છે ને આજે સેજલ પાસે બનાવવા આવી છે. અને એ વસ્તુ શું છે એ બતાવી દઉં. તમારા ઘરે આ વસ્તુ બનતી જ હશે, નામ છેલ્લે આપશું આપણે. આ વસ્તુ એ જો અહીંયા ખાવા આવી છે, એમથી બનતી નથી ને એટલા માટે. તો તમે પણ આવી જાઓ મિત્રો. તારથી કેમ નથી બનતી? સેજલ થી બહુ સરસ બને છે, મારથી વસ્તુ બનતી નથી, એટલે અમારે અહીંયા આવવું પડ્યું. એને કાલે કાજુ કરીને પુલાવ ને એવું હતું પ્રોગ્રામ. બધા રસોઈની માસ્ટર છે, પણ આ એક વસ્તુ એવી છે કે એ જ એમથી નથી બનતી. બોલો, આ વસ્તુ નથી બનતી. બાકી અત્યારે બધા માટે રસોડા બનાવેલો, રસોડામાં જે વસ્તુ બનાવવાની બધી વસ્તુ એ બનાવે છે. કે લોકોને ઓફિસે ઘરે કોઈ પણ જગ્યાએ પ્રસંગ હોય ત્યાં એ બધું આ ટિફિન બનાવીને આપે છે. એ કામ ચાલુ કર્યું છે, પણ ઢોકળામાં પાછી પડે છે. ઈ એનથી નથી બનતા. અલગ અલગ એટલે અત્યારે સેજલ પાસે આવી છે ખાવા માટે. સેજલ એક નંબર ઢોકળા બનાવે છે. આખું રગડાનું પીડ્યું છે આખું માલ. આજે અમારા બે ફ્રેન્ડ તો નથી આવવાના, બહાર જવાનું છું ને એટલે કેન્સલ થયા છે. બંધ થઈ જાય અમારે. એટલે એ ભાઈ નથી આવવાના મિત્ર અમારે, અને હમણાં મિત્ર આવે છે, વાઈફ અહીંયા આવી ગયા છે અમારે હેલ્પ કરાવવા. એટલે આપણે વિડીયો બનાવવા આવી ગયા. તો તમે પણ આવી જાઓ મિત્રો ઢોકળા ખાવા. ચાલો મિત્રો, બસા પાર્ટી બેસી ગઈ છે જમવા. પેલા એને ગરમા ગરમ આપી દેવાનું છે, એટલે એ જમી લે પછી અમારો વારો છે. ચાલો બચ્ચા પાર્ટી ફટાફટ. હો કેવા લાગ્યા પીતુ બાવલી? મિત્રો આપણે બેસી ગયા જમવા. હવે અમે આપણો મિત્ર આવી ગયો છે, આ અમારા ફ્રેન્ડ. હવે સેજલ છે ને બનાવીને અમને ખવડાવે, ગરમ ગરમ જમાડો, ગરમા ગરમ જમાડે છે અમને. અમારા ફ્રેન્ડ ને ગરમા ગરમ જમાડે છે. તો કેટલી સેવા આપે છે. હા, સેવા આપવી જોઈએ ને ફ્રેન્ડ ને. એ અત્યારે નથી જમવાની, કે મારે નથી જમવું, તમે બધા જમી જાઓ. કેમ? તમને જમાડી પછી ગરમ ગરમ. તો ચાલો મિત્રો, અમે જમી લઈએ ઢોકળા. તમારે જમવા હોય તો આવી જઈએ.